આમ તો આ જંગલેશ્વર વિસ્તાર જે છે આજી નદી કિનારે આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરના નામે પડેલું હતું, પરંતુ આ નામ જે છે ધીરે ધીરે છેલ્લા 20-25 વર્ષનો ઇતિહાસ આપણે જોઈએ તો અસામાજિક તત્વોનો અડ્ડો ટાઈપનું બની ગયેલું. બે ત્રણ મકાનો હોવાથી એને વાર લાગે છે, પ્લસ ડેબ્રીજ હટાવવાની પ્રોસેસ પણ પેરેલલી ચાલી રહી છે. ભૂતકાળમાં ઘોડી પાસાનો જુગાર, દારૂના અડ્ડા, ઇવન ગેરકાયદેસર હથિયારો અહીંયા મળી આવ્યા છે. અમારા NDPSના ડ્રગ્સના ચરસ છે, ગાંજો છે, હેરોઇન છે, એ બધાનું પણ અહીંયા એક શેલ્ટર રહ્યું હતું. ગઈકાલે 1500 જેટલી મિલકતો જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી હતી. સાંજ સુધીમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સમજાવટથી સંઘર્ષ વગર 1119 જેટલી મિલકતો તોડી પડાઈ હતી. અને ખાસ કરીને વ્યાજખોરીથી માંડી અને ગરીબ લોકોને ખોલીઓ ભાડે આપી પોતે આલીશાન બંગલાઓ બનાવીને રહેવાનું અને એમનું શોષણ કરવાનું અને હત્યા જેવા ગંભીર ગુનાઓ જે કહેવાય એના આરોપી પણ અહીંયા રહ્યા છે. ઘરો જોશો તો એક ગલીમાંથી નીકળે છે, ચોથી પાંચી ગલીમાંથી એટલા લાંબા મકાનો છે, તો એને એરેસ્ટ કરવા જ્યારે કોઈ ટીમ જાય તો ભૂલભુલામણી જેવા ઘર બનાવેલા છે. તો આ બધું જ નહીં રહે તો એને એક તો પ્રવૃત્તિ કરવાનું શક્ય નહીં બને, પ્લસ કર્યા પછી ભાગવાનું શક્ય નહીં બને. અમારા જે પણ પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોનું જો એનાલિસિસ આપણે કરીએ તો એ છેલ્લેમાં છેલ્લું ફાયરિંગની ઘટનામાં ગુસ્સી ટોકમાં આપણે જે અમારી ક્રાઇમ બ્રાન્ચે મુર્ગા ગેંગને પકડી એને પણ આશ્રયસ્થાન હતું. જંગલેશ્વરમાં આજે મેગા ડિમોલેશનનો બીજો દિવસ છે અને બીજા દિવસે આજે 500થી પણ વધુ મિલકતો જે છે તો તોડી પાડવામાં આવશે. આપણી સાથે DCP હેતલ પટેલ મેડમ છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. મેમ, આજે બીજો દિવસ છે આ ડિમોલેશનનો. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન આ માનવામાં આવી રહ્યું છે. આજે કઈ પ્રકારની કામગીરી હાથ ધરાશે? ગઈકાલે 1500 જેટલી મિલકતો જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી હતી. સાંજ સુધીમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સમજાવટથી સંઘર્ષ વગર 1119 જેટલી મિલકતો તોડી પડાઈ હતી. આપણે જોઈ શકો છો કે હવે હાલમાં જે 250-300 મકાનો બાકી છે, આ ખૂબ પાકા મકાનો છે અને બે ત્રણ મકાનો હોવાથી એને વાર લાગે છે, પ્લસ ડેબ્રીજ હટાવવાની પ્રોસેસ પણ પેરેલલી ચાલી રહી છે. આજે અમારી સ્ટ્રેટેજી અમે થોડી ચેન્જ કરી છે. અહીંયા જે પણ ભંગાર વીણવાવાળા હોય કે કુતૂહલતાવશ કોઈ બાળકો કે વૃદ્ધો કે મહિલાઓ આવ્યા હોય તો એને નુકસાન ના પહોંચે, પ્લસ અમારી આખી ટીમ અહીંયા કામ કરી રહી છે. એ તમામની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે આખી કામગીરી કરી રહ્યા છીએ. એમાં અહીંયા વાત કરવામાં આવે તો કેટલા પોલીસ કાર્યરત છે, કઈ એજન્સીઓ જે છે તે અત્યારે અહીંયા કાર્ય કરી રહી છે? અહીંયા મુખ્ય તો 7 ઝોનની અંદર આ જે આખી પ્રોસેસ છે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે. એના સપોર્ટની અંદર લાઇન કનેક્શન કાપવા માટે PGVCLની એજન્સી છે, નળ કનેક્શન કાપવા, ગટર કનેક્શન કાપવા અને ખાસ કરીને મેડિકલની ટીમ અને ફાયરની ટીમ એક સાથે ખભે ખભા મિલાઈને કામ કરી રહી છે. અને આ તમામની સુરક્ષા અને આજુબાજુના વિસ્તારની સુરક્ષા પ્લસ આખા રાજકોટમાં કોઈ અફવા ના ફેલાય, આખા રાજ્યની અંદર ક્યાંય ખોટો મેસેજ ના જાય એના માટે અમારી જે માનનીય પોલીસ કમિશનર સરના નેજા હેઠળ અમારી ક્રાઇમની ટીમો છે, સોશિયલ મોનિટરિંગ મીડિયા સેલ છે, અમારું ડ્રોન સર્વેલન્સ છે અને અમારી 2500થી વધારે અમારા જવાનો અત્યારે કાર્યરત છે. કયા જિલ્લામાંથી, રાજકોટ સિવાયના કયા જિલ્લામાંથી પોલીસને અહીંયા બોલાવવામાં આવી છે? આમ તો આખા ગુજરાત રાજ્યમાંથી 10 જેટલી SRPF કંપની અમારી આવેલી છે, પ્લસ 2 SF કંપની જે વાવ SRP ગ્રુપ જે છે અને ગાંધીનગરનું SRPF ગ્રુપ છે જેની SF કંપની અહીંયા જે RAFના બેઝ ઉપર બનાવવામાં આવી છે એ આવેલી છે. અને એ સિવાય આજુબાજુ સુરેન્દ્રનગરથી માંડીને રાજકોટ ગ્રામ્યથી માંડીને જિલ્લાઓની પોલીસ પણ અહીંયા આવી છે. મેમ, ગઈકાલે ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પણ આ બાબતે નિવેદન આપ્યું હતું ને તેમણે કહ્યું હતું કે અહીંયાની ક્રાઇમ કુંડળી ખૂબ જ મોટી છે. એના વિશે શું કહેશો? જંગલેશ્વરની ક્રાઇમ કુંડળી કેવી છે? આમ તો આ જંગલેશ્વર વિસ્તાર જે છે આજી નદી કિનારે આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરના નામે પડેલું હતું, પરંતુ આ નામ જે છે ધીરે ધીરે છેલ્લા 20-25 વર્ષનો ઇતિહાસ આપણે જોઈએ તો અસામાજિક તત્વોનો અડ્ડો ટાઈપનું બની ગયેલું. અમારા જે પણ પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોનું જો એનાલિસિસ આપણે કરીએ તો એ છેલ્લેમાં છેલ્લું ફાયરિંગની ઘટનામાં ગુસ્સી ટોકમાં આપણે જે અમારી ક્રાઇમ બ્રાન્ચે મુર્ગા ગેંગને પકડી એને પણ આશ્રયસ્થાન હતું. ભૂતકાળમાં ઘોડી પાસાનો જુગાર, દારૂના અડ્ડા, ઇવન ગેરકાયદેસર હથિયારો અહીંયા મળી આવ્યા છે. અમારા NDPSના ડ્રગ્સના ચરસ છે, ગાંજો છે, હેરોઇન છે, એ બધાનું પણ અહીંયા એક શેલ્ટર રહ્યું હતું. દેશી દારૂ આજી નદી કિનારે એની ભઠ્ઠીઓ જે છે ચાલતી. અને ખાસ કરીને વ્યાજખોરીથી માંડી અને ગરીબ લોકોને ખોલીઓ ભાડે આપી પોતે આલીશાન બંગલાઓ બનાવીને રહેવાનું અને એમનું શોષણ કરવાનું અને હત્યા જેવા ગંભીર ગુનાઓ જે કહેવાય એના આરોપી પણ અહીંયા રહ્યા છે. અને જ્યારે ભૂતકાળમાં સરકારી કોઈ પણ તંત્રની ટીમો અહીંયા આવી
આવી હોય કે પોલીસ પકડવા આવી હોય કે સમન્સ વોરંટ બજાવણી માટે આવી હોય તો એમની ઉપર હુમલાઓ થયેલા છે. એમ અહીંયા જે ડિમોલેશન થઈ રહ્યું છે તે પોલીસ માટે આવનાર દિવસોની અંદર કેટલું મહત્વનું સાબિત થશે? કારણ કે તમે કહ્યું ક્રાઇમ કુંડળીઓ ઘણી મોટી છે. ચોક્કસ એક તો આ ટીપી રોડ બ્રોડ થશે અને જ્યાં પણ રસ્તા વ્યવસ્થિત હોય, ગેરકાયદેસર દબાણ ના હોય અને તમે અમુક ઘરો જોશો તો એક ગલીમાંથી નીકળે છે ચોથી પાંચી ગલીમાંથી એટલા લાંબા લાંબા મકાનો છે, તો એને એરેસ્ટ કરવા જ્યારે કોઈ ટીમ જાય તો ભૂલભુલામણી જેવા ઘર બનાવેલા છે. તો આ બધું જ નહીં રહે તો એને એક તો પ્રવૃત્તિ કરવાનું શક્ય નહીં બને, પ્લસ કર્યા પછી ભાગવાનું શક્ય નહીં બને અને એને કોઈ આશ્રય સ્થાન નહીં મળે અને સમન્સ વોરંટ જે બજાવણી હશે એ પણ અમારી ઇઝી થશે. અમારી કોમ્બિંગ નાઇટ છે, અમારા નાઇટ પેટ્રોલિંગ છે એ અમે ઇઝીલી અમે કરી શકીશું. એટલે એવું કહી શકીએ કે લો એન્ડ ઓર્ડર આવનારા સમયમાં સારી રીતે અમે મેન્ટેન કરવા માટે સક્ષમ બનીશું. અહીંયા અમે ઘણા બધા દ્રશ્યો એવા પણ જોયા કે 3 માળના પક્કા મકાનો જે છે તે ખડકી દેવામાં આવ્યા છે. આમ તો સિટી વિસ્તારમાં ન હોય તે પ્રકારના મકાનો અહીંયા જોવા મળી રહ્યા છે. આના વિશે શું? શરૂઆતમાં એવું લાગતું હતું કે આ ઇલીગલ એન્ક્રોચમેન્ટ જે છે એમાં પેલા ઝૂંપડા ટાઈપના અથવા કાચા પક્કા મકાન ટાઈપના મકાનો હશે અને ખૂબ એક દિવસમાં અમારું કામ સરળતાથી પૂરું થઈ જશે. અને એ જ રીતે ખૂબ જ સારા પ્લાનિંગથી, સમજાવટથી કાલે ખૂબ વિશાળ સંખ્યામાં મશીનરી લગાડીને આપણે કામ કર્યું હતું. પણ રાત સુધીમાં પિક્ચર ક્લિયર થયું કે આ મકાનો જે છે આપણે સમજતા હતા એવું નથી. એ ખૂબ જ પાકા પણ છે, મોટા પણ છે અને કનેક્ટેડ પણ છે. અને આ વિસ્તાર જે 2.5 કિલોમીટરનો વિસ્તાર છે પણ એ એટલો જ નથી, એ લાંબો પડો વિસ્તાર પણ છે. બિલકુલ. તો હતા આપણી સાથે ડીસીપી હેતલ પટેલ. તેમણે પણ કહ્યું કે જંગલેશ્વરની ક્રાઇમ કુંડળીની વાત કરવામાં આવે તો જંગલેશ્વર જે છે તેમાં હત્યા તેમજ મારામારી, ફાયરિંગ જેવી ઘટનાના આરોપીઓ જે છે તે અહીંયાથી પણ અનેક ગેંગો જે છે તે ચલાવતા હતા. એટલે કે માત્ર કોર્પોરેશન માટે નહીં પરંતુ પોલીસ માટે પણ જંગલેશ્વરનું ડિમોલેશન છે તે એક મહત્વનું બની રહેશે. કારણ કે અહીંયાના જે ક્રાઇમ થતો હતો તે પણ ઘટી જશે અને અહીંયા જે પ્રમાણે કહ્યું કે મોટી મશીનરીથી આજે મકાનો જે છે તે તોડી પાડવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.